જોડિયા તું ઓલા હરિરામ ને ભેગો થઈ આવ્યો? અલા એના ઘર પાસે 10 ચક્કર મારી આવ્યો. હરિરામ કે ભેગો જ ન થયો. એટલે તે તો પણ બાપને ફાયદે કરી. તું એટલે કામ લેસ ને માથે એ કોઈ દી તું હરખું કામ નથી કરતો યાર. પણ કાંઈ ના ઘરે જવું ઓલો મૂકી મારી સોતરા કાઢ નાખે. એ જ્યાં સાનો માનો વ્યય ગયો તો ત્યાં કર નતો મૂકી દેખતો. અરે વચમાં સૂતો તો હમણાં આ દાવલો મૂકી આવશે ને અને એ તને તરત પૂછશે કે તું ગયો તો ઓલા પાસે તો તું શું જવાબ દઈશ? પણ શું જવાબ દેવો? ભેગો ન થયો શું કરું મારે? અરે રે ભલા મને તું રહ્યો ને આના કરતા મને જવા દીધો ને તો સારું હતું. મારા બેટા બેને કામ હોપ્યું એ કરતા નથી અને આયા ખોટા ઓટા ભાંગો ખોટા. તમને કામ હોપ્યું એ કરો કે નહીં? એ હું ઈ જાને પૂછું છું એટલે તું જોતો હરિરામ પાસે જોતો તો કે ના મને ભેગો ન થયો કે મેં આટા માર્યા. તે આટા મારી ભેગો થાય. તેથી તો મોટી મોટી કરતો તો કે મુખી હું જઈશ ને હું પૂછીશ બધું, પણ તમે પૈસા તૈયાર રાખજો. પૈસા તો હું તૈયાર કરીને લાવ્યો જ છું 2 લાખ, પણ તમે બે કઈક કરો. એ મૂકી ઘડી કર્યો ઘડી કાંઈ દેવો. એ હરિરામ અમને આ ક્યાંક નીકળશે ગામમાં આવતો દિશે બેવો ઘડી. એટલે ભલા મને આવી વાંચ્યું ના બધારે વાતો ન કરાય, બધારે વાતો ન કરાય. અને જો ઓલા મૂકીને ખબર પડી ગઈ ને તો 1 કરતા 2 થાય છે. આના કરતા તું સાહના બાને ઘીરે વ્યો ગયો ને તોય ભેગો થઈ જાત. પણ ઓલા મૂકીને મને બીક લાગતી હતી. એટલે એના ઘીરે સાહ પીવા જવામાં શીની બીક લાગે? મારો બેટો થોડો વરસાદ વરસે. જો આ વરસાદ બંધ થઈ જાય ને તો ગામમાં આટો મારવા જવું છે કે ગામમાં આ કડું લેવા હાટું કોઈ પેત્રો તો નથી કરતું ને. હરિરામ એ હરિરામ આય બાકી તારું હાલી ગયું હો, તારું હાલી ગયું લાગે. રામ રામ. રામ 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 સીધી રીતે રામ રામ કરવા હો. હા, ખબર છે ને કોણ છું? ખબર તો છે પણ તું તો આમ મૂળ તો ગમે એવું હોય તો છેલ્લે તો લુખો જ ને. કેવી રીતે લુખો? 5000 કાઢી લેતા ગુસ્સામાં. ના ના કાઢ પૈસા મૂકી પાય છે હમણાં લઈ આવું. એ કોઈ બાપો નો દે સોટી સીને પીડ્યો છો. ઈ તો ઈ મૂકી છે ને તો ઈ મોજડા કરે. તારે આમ છત્રી લઈને આમ ફોરવર્ડ રે ભાઈ. પણ ઈ મૂકી છે ને તોય હું જોઈ કરું છું ને મોજ. તો હમણાં તારા ઘડિયા લગન લીધા છે કા? વાંધો ભરે વાંધો. વાંધો રાખ્યો વાંધો. ના લગન કે નથી લીધા. એ તો કાકા લગન નો લીધા હોય ને એ તો અમારો સાથ દે અને આ મુખીના હગામાં જ કિન્યા છે અને તારા લગન હોય કરાવી દેવી. હા હા ભલા મને અને આમ જો 2 લાખ રૂપિયા વાપરવા હોય દેવી. હા તમે અમને 2 લાખ રૂપિયા આપજો. અમને બમને નહીં, તને એકને જ. મને એક હા તને એકને 2 લાખ રૂપિયા વાપરવા દેવી અને આ મુખી રહ્યા ને એમના હગામ કિન્યા છે ને એના આરે તારું નક્કી કરાવી દે. તારા લગન ઘડિયા લેવડાઈ દેવી. તાત્કાલિક લગન હરિરામ તાત્કાલિક. આવડું કમતું કામ છે. હા મને તો ખબર જ હતી. લુકા તમે મને પૈસા ન આપો કઈ કામ કરાવવાની છે. તે મફત તો કોઈ ભલા મને દેતા જ કઈ પૈસા કોઈ વાત કેવી કરે. અને આ તો તારી જિંદગીનો સવાલ છે ભાઈ, તારે નિર્ણય લેવાનો છે. સમજો તું? કામ શું કરવાનું? એ કામ કઈ નથી કરવાનું. તારે જો ને તારા દાદા પાસે જે ઓલું કડું છે ને એ લાવીને અમને દેવાનું છે. પછી જો તારે કામ કરવું ન કરવું તારી મરજી. બાકી ઓલા તારા દાદા રહ્યા ને મૂકી એ તને લગન નહીં કરાવી દે હો. પણ એમ નહીં હે હું તો કડું લઈ આવું. તમે તૈણીમાંથી એકાદો કહી દો. ના ઈમે નો કેવી. અમે નો કે કોઈ નહીં ના, કેવી. નો કેવી. હમ ખાધેલા ઈમે તઈ નહીં. મારા સામે હમ ખાવ તો અરે માનું. તારા અરે તારા હમ બસ. તારા ઘરાના હમ એટલે હરિરામ. મારા નહીં તો મારા સામે તમે હમ ખાવ. ઠીક. ઈમે તારા હામે ખાવી એમ? હા કિના ખાવી? કિલા ખાવી. આપણા ગામમાં ગમી આપણે ભગવાનને માનિક નો માની. આપણા ગામમાં કોણ મોટા? હા ઠાકર બાપા. આઈના હમ ખાઈ. ઠાકર બાપાના હમ. ઠાકર બાપાના હમ. ઠાકર બાપાના હમ બસ. પણ પૂજા દાદાને ખબર ન પડી જો કડું હું લાવ્યો તો ઈ. અરે નો પડે. ભલા મને. ન પડે પડવા જ ન દેવી. અને કડું લઈને આવું ને એટલે રોકડા પૈસા લઈ. રોકડા રોકડા. દેખાય છે દેખાય છે હા, દેખાય છે ને. દત્તા હારે લઈને જ ફરી છે. સરે પછી છોડી જોવો છે જવા. છોડી જોવા રહ્યો ને પછી તું નવરો થા એટલે તું તરત કે એટલે તરત છોડી જોવા. તે વાંધો નહીં અત્યારે હું દુકાને જાઉં છું. હા શોખ નો પડે ને એટલે દુકાને વસ્તુ લઈ અને કડું લઈને તમને દેવા આવું તમારે ના રહી ગયો. તે વાંધો જા. હા જા જા. જે કરો ન કરતા જ્યાં સુધી કડું આપણા હાથમાં ન આવી જાય ને ત્યાં સુધી આમણામાં આપણે બંધ મુઠ્ઠી રાખવાની છે. કડું હાથમાં આવી જાય ને પછી આપણે સહી અને ઈ છે બરોબર. સમજો તમે બે અહીં બેહો, હું પૈસા ઘીરે પીડા ને લેતો આવું. જાવ કયો કયો લેતા આવતા. હા, લઈને આવજો. ભાવી માં બેઠા છે. પણ મારો બેટો હરિરામ ને દુકાને કાઢ્યો ન્યા રહ્યો. હજે નો આવ્યો બોલો ક્યારે આવશે?
તે આ સોડા શું કામ લાયો? એ દાદા મારી પાસે વાત જ એવી છે, જો હું વાત કરીને એટલે તમે હે ને ગરમ થઈ જશો ગરમ. આ સોડા એટલે લાયો છો કે તમે સોડા પીવો ને તો ટાઢા પડી જાવ અને મારી ઉપર હાથ ન ઉપાડી લ્યો ને એટલે. મારો બેટો એવી તે શું વાત છે તે હું આખો ગરમ થઈ જઈશ? પેલા એમ કામ કરો, તમે સોડા પી લો એટલે તમારા પેટમાં સોડા જાય ને એટલે ટાઢક આવે. હા લાય. કાઢ, કાઢ. જો જો નાખ, નાખ. વાહ દીકરા વાહ, આમાં તો મજા આવે હો. ટાઢક મળી ટાઢક. દાદા પણ ભાઈ ઝડપ રાખી હો તમે તો. દીકરા ઓલી વાત હાટું. દીકરા ઓલી વાત કરી હવે મને રે કાયો કા ટાટો પીર્યો હો, નકર હું ગરમ થઈ જાય ને તો તને તમારી ખબર હે. હા દાદા જો તમે મને આ ગામમાં કાઢ્યો ને દુકાને, દાવલો ડોયલી તમાર ભાઈ અને ઓલો રૂડિયો આપણે ઓલી બધા નો રે વેચલી નવરા નખો જ્યાં બેઠા ઈ છે. હા હા પણ એને વાત કેવી કરી તમને ખબર હે? શું કીધું એ મને રિશ્વત આપી, રિશ્વત. તને? મને કે બે લડતા પૈસા લઈ લીધા? એ હજી લીધા નથી. તો મને શું કીધું ખબર હે? એ કે 2 લાખ રૂપિયા આપીશ, 2 લાખ, અને તારા લગ્ન તાત્કાલિક કરાવી દઈશું. હા પણ તારે અમારું કામ કરવાનું છે. શું કામ કીધું? કે મને કે દીકરા કે. મેં પેલા ના પાડ્યું હો ભાઈ, હું દાદાનો માણસ છું, હું એવા કામ બામ ન કરતો. હા તો કે તને પછી લગ્ન નહીં કરાવી દે, પછી મારે લગ્ન હાટું મારે હા પાડવી પડી. અને કામ શું કીધું ખબર? આ કડું રહ્યું ને, આ કડું એ મારે એમને દેવાનું. કડું દેવાનું તારે ઈને? હા 2 લાખ રૂપિયામાં તું વેચાઈ ગયો દીકરા મારા. હવે તું જો વેસાઈ જવું હોય તો હું તમને વાત કરું. એટલે દીકરા ઈ હાસુ કા લેવા દેવા કે ની 4-5 મને હાટી ગયા. દીકરા ઈ તો તેમ કેતોય તે મને કાઢો પાડ્યો છે, નકર તો શું તારું ખૂન થઈ જાત અહીંયા ને અહીંયા. પણ દાદા આવડાનો બદલો તો લેવો જ પડશે. આ મને રિશ્વત દેવાની વાત કરી, તમારા માણાને રિશ્વત દેવાની વાત કરી. હા તો દીકરા હવે આનું શું કરવું પડે? કાલ આજ મને કીધું કાલ કાક ગામના ને કોક ડોન ને કે અને રિશ્વત દે ને આપણને બેને તોરાઈ દે તો. હા સબક તો શીખવાડવો જ પડશે, સબક શીખવાડવો જ પડશે. દીકરા તો એમ કહે અત્યારે ને અત્યારે અહીંયા પંચાયત ભેગી કર, મારે એનો બદલો લેવો છે. પંચાયત ભેગી કરશું ને તો એને ખબર પડી જાય છે. મેં તમને વાત કરી દીધી. તો શું કરવું પડે? જો હું અહીંયા કને જાઉં અને હું એને કહીશ કે મારા દાદા છે ને બહુ સાલાક છે, કડું મને આપતા નથી, તમારે આવવાનું છે અને વાતુમાં બોલાવી લો, આ હું માય કડું કાઢી લે. એટલે એ કરીને તો જ અહીંયા આવશે, નકર નહીં આવે. તો દીકરા એમ કરજે, એક ને લાવીને એક હારે બધાય આવશે તો મારે કેમ કરવું? એ દાદા તમારામાં બુદ્ધિ જ નથી. એક ને લાવું તો દીવડાને શાક નો પડી જાય કે આને ખબર પડી ગઈ દાદાને. હા દીકરા તે એટલે તને કહું છું કે આનું શું કરવું મારે. દાદા હું તૈણેને હારે જ લાવીશ અને તમે મૂકીશો, તમારે એનો દેખાડવો પડે પાવર. દીકરા તું લેતો હોય, મને પાવર હમાતો નથી. આ તો તે આ મને પાયું છે ને એટલે થોડોક ટાઢો છો, નકર ઘીરે જઈને વસોડી નાખું. દાદા ઘરે ઘરે જઈને નથી આપણે વસોડવા, નકર આપણને કોક વસોડ નાખે. ટાટા પડો, હું એવડાને બોલાવીને આવું છું. પણ તમે રહ્યા ને હું કીધું એમ નાટક કરજો ખોટા ખોટા. શરૂઆતમાં નાટક કરવાના, પછી આપણો પાવર દેખાડવાનો. આ વાહ દીકરા વાહ, જાતું કયો કસો મારા બેટા મારા. મારું કડું લેવાનો પેતરો કર્યો અને મારા માણાને રિશ્વત દેવાનો પેતરો કર્યો છે ને તમે. આવો દીકરા માર્યો. હા દાદાનો પાવર જોવો હવે. આ મૂકી ગયા અહીંયા રહ્યા,
અને ઓલો હરિરામ ગયો ને એની જો હરિરામ આવી જાય પણ આ મૂકી નું આયા. આમ તો મૂકી કેવું ગાયો ઘા પાછો આવું આવે આવે કા હરિરામ આવ્યો? ના, એ નથી આવ્યો. પૈસા લઈને તો હું વી આવ્યો. આપણે આ ખરી બેહો, મને આવતો છે બેહો. પૈસા આંગળી દો, પૈસા એનો રખાય બજારમાં. હરિરામ આવે છે હા નો લાયો કડું? મોટરસાઇકલ આવે કરી બેકાર નો કડું બે કરી. એ હવે તો કે લ્યા, હવે બીજું મોટરસાઇકલ. કડું લેવાની મેં ઘણી કોશિશ કરી પણ નું આપ્યું મને. મારો દીકરો મારો બહુ હજર છે, કડું લેવામાં બહુ તકલીફ પડે એમ છે. તો તું ક્યારે લાવી દઈશ કડું હવે? એક કામ કરો, હા તમે હે ને ત્રણે અહીંયા આવો હા અને મારા દાદા હારે મોટી મોટી વાતો કરજો. હા તમારે હે ને મારા દાદાના વખાણ કરવાના, વખાણ. હા હા તમે આ મૂકીમાં આવી ગયા પછીનું ગામમાં સારું છે, તમારા જેવા ગામમાં મૂકી ન હોય. તમે જે દુના મૂકીમાં આવ્યા ને તે દુનું નિરાશ છે ને એવી મોટી મોટી વાતો કરો ને ત્યાં વાંહે કડું હેરવી લો. ના ના હા હરિરામ તું લેતું આવીને તો કાંઈ નહીં. તારા બાપ આ માર્યા તા કેટલા, આ હળદર ભરી ભરી રહ્યા ને માણ હમા થયા છે. એના ખબર પડે શું કરી લેવું. પણ આપણે કોઈને કહેવાનું જ નહીં. હું ન કહું, તમે ન કહો તો કેમ ખબર પડે? પણ આમ જો મેં બે ત્રણ વાતું કરાવી ને તા તું સાકું મારીને કાપી જ નાખજો કયો કા. જો હું આમ કાપું ને તરત તમારે એકાદા નામ લઈ જ લે. હા પહેરી જ લઈશું. હા 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 તો હાલો એ હાલો ડોલ્યા એક કામ કરો, હા હું પેલા વઈ જાઉં એટલે નકર શક પડી જાય. હા હા તે વાંધો તું જાય. 5-10 મિનિટ પછી આવજો. અલ્યા જા તું જા હા ગમે એમ થઈ જાય, જાવું તો છે જ તે. જવાના દીકરા થાવમાં આ જો ને એનો ખાસ માણસ છે અને કઈ બી નહીં દીધું હોય ને દાદાને નો કે કારણ કે આપણે એને લાલચ જ એવી આપી છે. લાલચ. કઈ દિશલ તો ઓલો મારીને તોડી નાખી. હવે એક કામ કરો, તો આપણે ગમે એમ કરીને રિશ્તો લેવો જ પડશે. તો હવે હું મને કાં માર ખાઈશું અને કાં કડું હાથમાં આવશે. હાલો હાલ્યા જઈએ. બટા હરિરામ બોલાવીને આવે તો સારું. હવે હું લઈ નથી એકતો. કાઢી શું થયું? કામ થઈ ગયું. હવે જઈ રહી. હે? પણ દીકરા તું એમ કર, મને છે ને તે બહુ ટાઢો કરી વાળ્યો છે, થોડો ગરમ કઈ ચા બનાય. હા આજ મારે બનવું પડશે તો હું અહીં રહીશ ને તો બિલકુલ કાને કાન પીડ્યા છે. હા જા જા જા. અહીંયા મૂકી છે ઘરે. આવો આવો આવો. પ્રણામ. પ્રણામ પ્રણામ. પ્રણામ મુખી બાપા. હા હા હા. બાકી તો શું તમારું આ 5 ગામમાં ફરતે વાતું થાય. ઓ આમ જો મૂકી, આ તો તમે છે ને તમે ઊભા છો, તમને અમારે કહેવાય નહીં. આ તો હકીકતની વાત કરીને તો જો ને આ જેદનો મારો ભાઈ ભૂર્યો જો ને મુઠ્ઠીમાં આવ્યો ને તે પછી ગામમાં નવ નિરાશ છે, નવ નિરાશ. આટલા પંકજમાં આવા મુખી ક્યાંય જોવાય ન ધરે હો. તો પછી મને ખબર જ હતી મારો ભાઈ ભૂર્યો છે ને એ આમ તો આખા ગામમાં ગમીને આ કડું દેવાનું, બધા કરતા હારું જ મુઠ્ઠીપણું કરે, હારું જ મુઠ્ઠીપણું કરે. વાહ વાહ વાહ. મેં તમને આવા નતા થયા. પહેલા આ તો એવું નથી, આ તો શું થાય ઝીણો મોટો વાદ હોય ને એટલે આપણે બધા દેખાય કે વાદ કરે છે, પણ અમારા મનમાં તો આમ જો તારા માટે આટલો ને આટલો પ્રેમ છે. તને નથી ખબર ને કે અમે આટલા બધા ભલા માણસો છે. હા મને એવું નતું કે તમે છે ને બહારથી ચોખા દેખાવશો, એ અંદર તો આટલી આટલી કાકીઓ બેરી છે પેટમાં. ન હોય મુખી બાપા. નો હોય. વાહ વાહ. તે મારા માણાને પૈસા દેવાની વાત કોઈને કીધી? હે? મહેનત કરી. મહેનત કરી. નથી કરી. મારા બેટા મારા